તો એક્ઝેક્ટ 6 વાગે આપણે પાલનપુરથી જૂના ડેપોમાંથી નીકળી ગયા છીએ કે જે ટિકિટ લઈ લીધી છે આપણે પાલનપુરથી સોનગઢની. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે મગરવાડા ગામમાં અને અહીંયા 8 વાગ્યાના 5 મિનિટ આપણે વિસનગર આવી ગયા છીએ અને વિસનગરનું પ્લેટફોર્મ લગભગ 10 પ્લેટફોર્મ જાડે. ચલો તો વાગવામાં લગભગ 8:45 થયા છે અને આપણે ગાડી જમવા માટે હોલ્ડ કર્યો છો. 10 વાગ્યાને 50 મિનિટે આપણે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ ગીતા મંદિર બસ સ્પોટ. 1 વાગ્યાને 15 મિનિટે એટલે કે 1:15 વાગ્યે આપણે વડોદરા બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. વાગવામાં 4:30 વાગ્યા છે ને પહોંચ્યા છીએ આપણે સુરતના સેન્ટ્રલ. આપણા કંડક્ટર સાહેબ આવી ગયા, અત્યારે ફ્રી થઈ ગયા અને પહોંચી ગયા આપણે સોનગઢ. વાતચીત કરવાની બાકી સાહેબ પણ અહીંયા ફ્રી જ છે કારણ કે સોનગઢ પહોંચી ગયા છીએ એટલે એ પણ ફ્રી થઈ ગયા. તો ગુડ મોર્નિંગ, પહોંચી ગયા છીએ આપણે સોનગઢના બસ સ્ટેશન. અમદાવાદ શહેરમાં વાતો થાય ગોડી તન સુને હર મહાદેવ. સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. મારું નામ છે વિજય, તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ. હું અત્યારે એક્ઝેક્ટલી આવી ગયો છું પાલનપુર બસ સ્ટેશન એટલે કે જૂના બસ સ્ટેશનમાં. વાગવામાં લગભગ 5:45 થયા છે અને આપણી જર્ની છે આપણે પાલનપુરથી સોનગઢની. નવી બસ એટલે જૂની બસ જ છે આપણી અને એક્ઝેક્ટ ટાઈમ એનો 6:15 આસપાસ લાગે એટલે ખ્યાલ હોય કેટલા વાગે લાગશે ને. અત્યારે આપણી સાથે સુંધામાતા અમદાવાદ સાથે ગોંડલ અંબાજી બંને જૂના ડેપોમાં બસમાં 5:45 વાગે લાગી ગઈ છે. આપણી પાછળ જ છે બંને ગુર્જરનગરના ડિલક્સ બસ છે. આપણી બસ છે એક સ્લીપર છે. લાગે એટલે બસ તમને બતાવું, ઇન્ટરવ્યુ બતાવું ને પછી આપણી જર્ની સ્ટાર્ટ કરીશું. તો મિત્રો આ છે પાલનપુરનું જૂનું બસ સ્ટેશન જ્યાં અત્યારે હું છું ને આપણી જે બસ છે આ જૂના બસ સ્ટેશનમાં લાગશે અને લગભગ 8 થી 9 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. નાનું ચોખ્ખું છે ને અહીંથી બસ પછી નવા બસ સ્ટેશનમાં જશે જે 24 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. બરાબર, આ જૂનું છે. અહીંયા આપણી બસ લાગશે ને અહીંથી આપણી બસની સવારી કરશું. બરાબર, તો અહીંયા જોઈ લેજો આઈ લવ GSRTC. બીજી વસ્તુ કે આ જૂના ડેપો છે તે બધી તમને જે જોઈએ બધી વ્યવસ્થા મળી રહી છે. ચા પાણી નાહવા ધોવાની દરેક વ્યવસ્થા મળી છે. અને અત્યારે આપણી સાથે સામે છે માંડવી પાલનપુર. ચલો તો આપણી બસ લાગી ગઈ છે પાલનપુરથી સોનગઢ. રૂટ ઉપર એક બતાવી દઉં તમને. વડગામ, ખેરાલુ, વિસનગર, ગાંધીનગર, અમદાવાદ હાઈવે, સુરત, બારડોલી, વ્યારા, સોનગઢ. બરાબર, પાલનપુર ડેપો, પાલનપુર ડિવિઝન, ગાડી નંબર 8573. સ્લીપર રેડ કલરની સ્લીપર આપેલી છે. આખી ગાડી તમને બહારથી અહીંયા ગાડીની કેપેસિટી આવી જશે. અહીંયા છે બેટરી બોક્સ આવી જશે. ગાડી હજુ ફ્રેશ સર્વિસ થઈને આવી છે. અહીંયા લોગો આવી જશે, એની સાથે અહીંયા આવી જશે લગેજ બોક્સ. પાછળથી આ સાઈડનું દેખાશે એક રૂટ બોર્ડ આવી જશે. ઇમરજન્સી એક્ઝિટ આવી જશે. BS6 મોડલ છે. ગાડી નંબર, લગેજ બોક્સ. બરાબર, સેમ ટુ સેમ આ બાજુ પણ લગેજ બોક્સ આવી જશે. અહીંયા આવી જશે એક ડીઝલ ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલ, DFS એટલે યુરિયાની ટંકી. ચલો ગાડી તમને અંદરથી પણ બતાવી દઉં મસ્ત રીતે. ટાટાની ગાડી રહેશે. ટ્રાવેલ કેબિન રહેશે, કંડક્ટરની સીટ રહેશે, પ્લસ રૂટ બોર્ડ આવી જશે આખી. અંદરથી રહેશે 2x1 સીટનું કોમ્બિનેશન. દરેક સીટ રહેશે, પુશબેક રહેશે. સાથે પાછળ એક ઇમરજન્સી આવી જશે. ઉપર 15 સોફા, નીચે 30 સીટ. ફાયર સેફ્ટીની બોટલ આવી જશે. બધી જ સીટ રહેશે, પુશબેક સીટ રહેશે. પ્લસ ચાર્જિંગ સોકેટ આપવામાં આવેલું છે. સેમ જ્યારે પણ મુસાફરી કરતા તો કચરો ના પડે એટલું ધ્યાન રાખજો. બરાબર, તો ચલો સીધા આપણે બસ નીકળી ત્યારે બસમાં ટ્રાવેલિંગ કરીએ.
એક્ઝેક્ટ 6 વાગે આપણે પાલનપુરથી જૂના ડેપોમાંથી નીકળી ગયા છીએ. લગભગ આપણી ગાડી અત્યારે જશે તો અહીંથી નીકળી ગયા છે. સીધા અમુક પહેલું સ્ટેન્ડ આપણું રહેશે વડગામનું. આજે છે પાલનપુરની સિટી છે. જૂના ડેપો આપણે ઓલરેડી હજી નવું ડેપો તમને બતાવેલું છે. આ ગાડી નવા ડેપો મળી જાય અહીંથી સીધી વડગામ, ખેરાલુ, વડનગર થઈને વિસનગર રૂટ ઉપર નીકળશે. તો જે પણ આગળના સ્ટેન્ડ આપી બધા સ્ટેન્ડ તમને બતાવીશ. ટાઈમ સાથે કેટલા કે ક્યાં પહોંચીએ છીએ તે આપણે એન્ડ ટુ એન્ડ જર્ની કરવાની છે સોનગઢ સુધી. બરાબર, તો આપણે અત્યારે પાલનપુરથી નીકળ્યા છીએ સોનગઢ તરફ જવા માટે. જે ટિકિટ લઈ લીધી છે આપણે પાલનપુરથી સોનગઢની. ટિકિટ પ્રાઇસ છે નીચની સીટની ટિકિટ છે 364 રૂપિયા. સ્લીપર લેવી હોય તો આની અંદર 80 રૂપિયા પ્લસ કરજો, તમને સ્લીપર મળી રહી છે. ટોટલ કિલોમીટર જોવા જઈએ તો 515 કિલોમીટરનું ડિસ્ટન્સ ટિકિટમાં બતાવે છે. મારે કેટલું ડિસ્ટન્સ થાય તો એન્ડ ટુ એન્ડ જર્ની કરીને ત્યારે ખ્યાલ આવશે. બરાબર, તો ટિકિટ આપણે લઈ લીધી છે. નેક્સ્ટ ટાઈમ આપણે રહેશે વડગામ. તો ચલો આપણે પાલનપુર સિટીમાંથી બહાર નીકળી ગયા છીએ, વડગામ તરફ જઈ રહ્યા છીએ અને બહાર નીકળી ગયા છીએ. આ રસ્તો સીધો આવે જશે વડગામ. તેથી લગભગ 15 કિલોમીટર અહીંથી વડગામ થશે. લગભગ 15 મિનિટનો રસ્તો થશે. નેક્સ્ટ ટાઈમ સીધું વડગામનું બસ સ્ટેન્ડ બતાવીને ત્યાંથી આપણે ખેરાલુ બાયપાસ એટલે કે સિટી કેન્દ્ર જે છે ત્યાંથી નીકળશે. સિટી એટલે કે બસ સ્ટેન્ડમાં બસ જાય નહીં. તો ચાલો સીધા આપણે વડગામમાં જે હાઈવે કહેવાય તે હાઈવે પર આવી ગયા છે. અને આ સીધો હાઈવે જાય છે દોતા અંબાજી તરફ. બરાબર, તો અહીંથી લગભગ અંબાજી કિલોમીટર 60-70 કિલોમીટરની આસપાસ અંબાજી થશે. અને વડગામ અહીંથી લગભગ 8 કિલોમીટર વડગામ થશે. તો નેક્સ્ટ ટાઈમ આપણું વડગામનું જે બસ સ્ટેન્ડ આવે એ પણ તમને બતાવીશ. તો બસ સ્ટેન્ડમાં ગાડી જશે. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે મગરવાડા ગામમાં. અને અહીંયા તમને ખ્યાલ હોય તો ખોડિયાર માતાનું જે મંદિર છે બહુ પ્રખ્યાત છે. અહીંથી ખેરાલુ થશે 31 કિલોમીટર અને ગાંધીનગર થશે 115 કિલોમીટર. અને આ છે મગરવાડા ગામ વડગામ. ચલો એક્ઝેક્ટ આપણે 7:40 આપણે પહોંચી ગયા છીએ વડગામ. અને અહીંથી નેક્સ્ટ આપણું રહેશે ખેરાલુ. તો અહીંયા સિટી જ ડેપો બહુ અંદરની છે એટલે ગાડી ડેપોમાં નહીં જાય. તો સિટી તમે જોઈ લેજો વડગામની. અને ટાઈમ થયો છે એક્ઝેક્ટ 6:40. ચલો અહીંથી ખેરાલુ છે 23 કિલોમીટર અને 2 ગામ વચ્ચે ગયા છે. એક ગામ ગયું છે મહેમદપુરા, બીજું ગામ ગયું છે રૂપાલ. બંને ગામમાં તેને ગાડી નીકળી છે એટલે ગામમાં ગાડી આવે છે. તો જે લોકોને મહેમદપુરા પ્લસ રૂપાલ ગામમાંથી સુરત સોનગઢ તરફ જવું હોય તો જે પાલનપુર સોનગઢ ગાડી છે તે ગામમાં આવે છે. અત્યારે અહીંથી આપણે જઈશું ખેરાલુ હાઈવે તરફ. ચલો આપણે પહોંચી ગયા છીએ ખેરાલુ. ટાઈમ થયો છે 7:30 એક્ઝેક્ટ આપણે ખેરાલુ વૃંદાવન સર્કલ પહોંચી ગયા છીએ. ગાડી ડેપોમાં છે બાયપાસ થઈને નીકળશે. તો નેક્સ્ટ અહીંથી રહેશે આપણું શીત કેન્દ્ર. અને શીત કેન્દ્ર થઈને પછી સુંઢિયા થઈને નીકળશે એટલે કે વડનગર જાય નહીં. બરાબર, તો સીધા હવે શીત કેન્દ્રની ત્યાં ડેરી છે એ બતાવીએ અને પછી સીધા આપણે વિસનગર જઈશું. અહીંથી ચોકડીભાઈ છે અહીંયા કોહડા થશે 20 કિલોમીટર, પાટણ થશે 50 કિલોમીટર. જે આ ચોકડી સિદ્ધપુર ચોકડી ખેરાલુ. જે આ સાઈડ જે રસ્તો જાય છે એ જશે સિદ્ધપુર પાટણ તરફ જશે. અને આપણે જઈશું આ બાજુ વિસનગર તરફ. અને અહીંથી વિસનગર થશે 25 કિલોમીટર. તો
ચલો આપણે અત્યારે પહોંચી ગયા છીએ શીત કેન્દ્ર ચોકડી, એટલે કે આ રસ્તો જે જશે ખેરાલુ બજાર તરફ જશે, સીધો રસ્તો જશે વડનગર તરફ જશે. આપણે આગળથી વળી જઈશું વિસનગર તરફના. આ છે શીત કેન્દ્ર ડેરી જે કહેવાય ખેરાલુની તે. એક્ઝેક્ટ 7:30 વાગે આપણે ખેરાલુ શીત કેન્દ્રથી નીકળી ગયા છીએ. અહીંથી સીધો જે રસ્તો જાય છે એ વડનગર તરફ જશે. આપણે આ ચોકડીથી જમણી સાઈડ વળી જઈશું, એટલે કે ઉમતા સુંઢિયા થઈને વિસનગર તરફ જઈશું. અહીંથી આપણે જમણી સાઈડ વળી જઈશું ને અહીંથી જઈશું આપણે વિસનગર તરફ. મહેસાણા થશે 47 કિલોમીટર અને વિસનગર થશે અહીંથી 22 કિલોમીટર. એક્ઝેક્ટ 8 વાગ્યા છે અને 8 વાગે આપણે પહોંચી ગયા છીએ વિસનગર સિટીમાં, એટલે કે લગભગ કોસા ચોકડી આપણે પહોંચી ગયા છીએ. નેક્સ્ટ અને અહીંથી સીધું રહેશે વિસનગરનું બસ સ્ટેશન. અને આ છે વિસનગરની સિટી, અને આ છે જે વિસનગરનું જે વિસનગર જીઆઈડીસી, અને આ છે સર્કલ છે કોસા ચોકડી વિસનગર. આ તરફ જે રસ્તો જાય છે એ ઊંઝા તરફ જશે અને આપણે જઈશું વિસનગર ડેપોમાં. અને આ સર્કલ જે કહેવાય છે કોસા ચોકડી સરદાર ચોક. 8 વાગ્યાના 5 મિનિટે આપણે વિસનગરના બસ સ્પોટ પર આવી ગયા છીએ. આ છે વિસનગરનું બસ સ્ટેશન. આઠ વાગ્યાના 5 મિનિટ આપણે વિસનગર આવી ગયા છીએ અને વિસનગરનું પ્લેટફોર્મ લગભગ 10 પ્લેટફોર્મ મસ્ત મજાનું બસ સ્ટેશન છે. આ બાજુ પાછળ વર્કશોપ છે અને આમાં આખું બસ સ્ટેશન છે. અને આપણે અત્યારે વિસનગર આવી ગયા છીએ 8 અને 5. આખું વિસનગરનું બસ સ્ટેશન અહીંયા કરી લગભગ 5 મિનિટ હોલ્ડ કરશે. ગાડીનો ઉપરવાનો ટાઈમ છે અહીંથી 8:15 વાગે, એટલે કે 8:15 વાગ્યાના 8:30 વસ્તુ વલસાડ તરફ જવું હોય તો 8:30 અહીંથી નીકળશે વિસનગર વલસાડ. આ વર્કશોપ છે વિસનગર ડેપોનું.
10:15 આપણે વિસનગરથી બહાર નીકળ્યા છીએ. અત્યારે નેક્સ્ટ સ્ટોપ આપણું રહે છે સીધું હવે ગોઝારિયા પછી ગાંધીનગર. કદાચ રસ્તામાં જ્યાં હોલ્ડ કરો તો તમને જણાવશું. બાકી સીધા આપણું પહેલું સ્ટેન્ડ ગોઝારિયાનું રહેશે. 8:45 આપણે એક્ઝેક્ટ ગોઝારિયા પહોંચી ગયા છીએ. અને અહીંથી નેક્સ્ટ સ્ટેન્ડ આપણું એટલે બસ સ્ટેન્ડમાં નહીં જાય, નેક્સ્ટ સ્ટેન્ડ અહીંથી ગાંધીનગર અથવા તો કદાચ જમવા માટે ગાડી હોલ્ડ કરે ત્યાં હોલ્ડ કરી જતાં તમને હોટલ બતાવીશું. નહીંતર પછી સીધા આપણે ગાંધીનગર બસ. આ છે ગોઝારિયા બાયપાસ સર્કલ. ગોઝારિયા બાયપાસ સર્કલ. આ જે જમણી બાજુ રસ્તો જાય છે એ જશે બસ સ્ટેન્ડ બાજુ. આ સિટીમાં જશું અને આપણે સીધા જઈશું ગાંધીનગર તરફ. ચલો તો વાગવામાં લગભગ 8:45 થયા છે ને આપણી ગાડી જમવા માટે હોલ્ડ કર્યો છો. પાછળ હોટલ છે, અવકાર રેસ્ટોરન્ટ નાની ચકરી છે. બસ જમવાનું કેવું છે ટેસ્ટ કરીએ પછી આપણે નીકળશું ગાંધીનગર તરફ. આ છે અવકાર રેસ્ટોરન્ટ જે જમવા માટેની ગાડી હોલ્ડ કર્યો છે તે. આ છે આપણી ગાડી. અને 55 આપણે ગાંધીનગર સિટીમાં આવી ગયા છીએ. આ છે ગાંધીનગરનો જે નવો અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે તે. અને અહીંથી આપણે નેક્સ્ટ સ્ટેન્ડ સીધું રહેશે આપણું ગાંધીનગરનું બસ સ્પોટ. અહીંથી મહાત્મા મંદિર જમણી બાજુ જવા છે અને ટાઉન હોલ પ્રવાસન મેદાન છે તે જમણી બાજુ જવા છે. અને જે અંડરબ્રિજમાં નીકળશે તો લોકો આઝાદી મેળવી. હવે એક લડત સ્વચ્છતા માટે, એટલે સ્વચ્છતાનું અભિયાન દરેક જગ્યાએ ચાલુ છે. ગાડીમાં ફરતા હોય કે તમે ગમે ત્યાં હોય, બસમાં મુસાફરી કરતા હોય, સ્વચ્છતા દરેક જગ્યાએ જાળવવી. ગમે ત્યાં આડોરો કચરો નાખવો નહીં. સ્વચ્છતા હરેક જગ્યાએ સ્વચ્છતા જળાવવી. બરાબર. અને નેક્સ્ટ સ્ટોપ આપણું સીધું અહીંથી રહેશે આપણું ગાંધીનગરનું બસ સ્પોટ એટલે કે પથિકાશ્રમ. એક્ઝેક્ટ આપણે 10 વાગે ગાંધીનગરના બસ સ્ટેશનમાં આવી ગયા છીએ. અહીંયા નાઇટની બસો જે સ્લીપર છે બધી મેક્સિમમ નીકળી જાય છે. 2 વોલ્વો પડી છે, એસી સ્લીપર છે. આ છે બસ સ્પોટ. આ છે આપણું ગાંધીનગરનું મસ્ત બસ સ્પોટ જોઈ લેજો. એક સ્લીપર લાગેલી છે, જોઈએ હવે કઈ છે. આ છે આપણું ગાંધીનગરનું બસ સ્પોટ. આ છે ગાંધીનગરનું બસ સ્પોટ. આપણી બાજુ લાગ્યું છે દ્વારકા એક્સપ્રેસની ગાંધીનગર દ્વારકાજી. 10 વાગે અહીંથી પડે છે અને આપણી ગાડી આવી ગઈ છે પાલનપુર રોડ. ટોટલ પ્લેટફોર્મ લગભગ 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. આ છે ગાંધીનગર દ્વારકા ડેપોની બસ છે. અને લગભગ અત્યારે ટાઈમ છે 10 વાગે અહીંથી ઉપરવાનો. સવારે 9 વાગે પહોંચાડશે તમને દ્વારકા. ગાંધીનગરનું પ્લેટફોર્મ 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. 10 વાગે અને 5 મિનિટે આપણે નીકળી ગયા છીએ ગાંધીનગરના બસ સ્પોટથી. ને આગળનું સ્ટેન્ડ હવે રહેશે આપણું રાણીપનું બસ સ્ટેશન. તો સીધા આપણે મળીશું હવે રાણીપ બસ સ્પોટ પર. ને આપણી આગળ એક ચાલે છે પ્રાઇવેટ લક્ઝરી જે વોલ્વો છે. બરાબર. તો સીધા હવે મળીશું આપણે રાણીપ બસ સ્ટેશન અમદાવાદ. સર્કલ છે આવ્યું જે પથિકાશ્રમ કહેવાય. એક્ઝેક્ટ કયું સર્કલ છે ક્યાંય દેખાય તમને કહું પડે. બીજી વસ્તુ કે અહીંયા બ્રિજનું કામકાજ ચાલુ છે.
કેમ કે ગાંધીનગરની અંદર બ્રિજ હોતા નથી, તો બ્રિજ બનાવવામાં આવેલા છે અને બ્રિજનું કામકાજ ચાલુ છે ચારે બાજુ, તો ડાયવર્ઝન તમને ખૂબ જોવા મળશે. બીજી વસ્તુ કે ગાંધીનગર આપણું ગુજરાતનું એક પાટનગર પણ છે અને ગાંધીનગરને ધ ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ તમે ગાંધીનગર આવશો તો એકદમ લીલા છમ જે ઝાડવા છે એ જોવા મળશે. ધ ગ્રીન સિટી ઓફ ગાંધીનગર. 10:50 આપણે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ ગીતા મંદિર બસ સ્પોટ પર. તો આ છે ગીતા મંદિરનું બસ સ્ટેશન અમદાવાદ, જે સેન્ટ્રલ બસ સ્ટેશન છે ગુજરાતના મેઇન સેન્ટ્રલ બસ સ્ટેશન અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત આ બધા સેન્ટ્રલ બસ સ્ટેશન છે. એમાંથી એક સેન્ટ્રલ બસ સ્ટેશન આપણું અમદાવાદ બસ સ્ટેશન છે. તો રાતના 11 વાગે છે તો પણ જોઈ લો જાય ગીતા મંદિરનો માહોલ પ્લસ ટ્રાફિક. 24 કલાક ગીતા મંદિરના બસ પર ટ્રાફિક તમને જોવા મળશે. આપણી ગાડી લાગશે લગભગ 10 કાં તો 11 નંબરના પ્લેટફોર્મ પર આપણી ગાડી લાગશે, જે બરોડા, સુરત, સોનગઢ તરફ જે પ્લેટફોર્મ છે ત્યાં ગાડી લાગશે. ગાડી જે જગ્યાએ લાગે તમને પ્લેટફોર્મ બતાવું અને અહીંથી ગયા છે જે રિઝર્વ પેસેન્જર છે એમને લઈને તરત ગાડી નીકળશે. ગાડીનો હોલ્ડ અહીંયા રહેશે નહીં. તો ઊંઝા ભટ્ટાર જે આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે આ ગાડીનો, ગંગા રાજધાની એક્સપ્રેસ બાજુમાં પડી છે મહેતા પર્વત પાટિયા, એનો પણ આપણે વિડીયો બનાવેલો છે. બાજુમાં પડી વિસનગર વલસાડ, એનો પણ આપણે વિડીયો કમ્પ્લીટ કરેલો છે. આ બાજુ આવી છે વડોદરા મુન્દ્રા 2x2 લક્ઝરી કોચ, બાજુમાં એક સ્લીપર પડી છે, એ પણ આપણે જોઈ લઈએ કઈ છે હવે. તો ચલો પેલી બાજુ વિસનગર વલસાડ પડી છે, બાજુમાં મહેતા પર્વત પાટિયા પડી છે, આપણી લાગી છે પાલનપુર શોર્ટકટ, બાજુમાં ઊંઝા સુરત ભટ્ટા બરાબર. ઓલરેડી ત્રણેય ગાડીનો આપણે વિડીયો કમ્પ્લીટ કરેલા છે અને આ ગાડીમાં આજે આપણી જર્ની ચાલુ છે. તો આ છે અમદાવાદનું પ્લેટફોર્મ અને અમદાવાદનો રાતનો માહોલ જોઈ શકો છો. ફૂલ જર્ની અને ફૂલ પ્લેટફોર્મ ભરેલું જ છે. અહીંથી નેક્સ્ટ આપણું છે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે. 11:05 આપણે અમદાવાદના બસ પરથી નીકળવા તૈયાર છીએ. અહીંથી આપણી જે મહેતા પર્વત પાટિયા પાડી છે, બાજુમાં વલસાડવાળી પડી છે. ઓલરેડી બંને ગાડીના આપણે વિડીયો કમ્પ્લીટ કરેલા છે. જે આગળ નીકળી ગાડી એ પણ ઊંઝા ભટ્ટાર, એનો ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે. એની સાથે અહીંયા પડી છે દહેગામ ઉકાઈ બરાબર, એ પણ આપણે જ્યારે ટાઈમ બચે તો કવર અપ કરવાની કોશિશ કરીશું. તો આ છે અમદાવાદ ગીતા મંદિરનો માહોલ. આ બાજુ સ્ટેન્ડ છે હિંમતનગર, અંબાજી, વિસનગર, ગાંધીનગર તરફ જવા માટે. આપણે જે ગાડી લાગી હતી તે હતી આપણી બાજુ સુરત તરફ, દક્ષિણ ગુજરાત પ્લસ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જવા માટે લાગે છે તે. અહીંથી આપણે નીકળીશું હવે ગીતા મંદિરના બસ સ્પોટથી બહારની તરફ, એટલે કે અમદાવાદ બરોડા એક્સપ્રેસ ઉપર. 11:20 આપણે ચડી ગયા છીએ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર, અમદાવાદ બરોડા. તો અહીંથી બરોડા કરીબ 95 કિલોમીટર બરોડા થશે અને બોર્ડ આવી ગયું છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, જે ગુજરાતમાં માત્ર એક નેશનલ એક્સપ્રેસ હાઈવે છે અમદાવાદ બરોડા. વેલકમ ટુ મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે અમદાવાદ વડોદરા. આપણે આગળ 108 એમ્બ્યુલન્સ ચાલી રહી છે. જેવું તમે એક્સપ્રેસ પર ચડશો 2-3 કિલોમીટર આગળ આવશો એટલે પ્રથમ ટોલ નાકું આવી જાય છે, જે અમદાવાદ બરોડાનું એક્સપ્રેસ હાઈવેનું છે.
એક્સપ્રેસ હાઈવે પર આવી ગયા છે. અહીંથી નડિયાદ થશે 40 કિલોમીટર, આણંદ 55, વડોદરા થશે 90 કિલોમીટર. તો અહીંથી લગભગ 1.5-2 કલાકની ટ્રાવેલિંગ થશે બરોડા જવાની. તો થોડું આપણે શૂટ કરશું એક્સપ્રેસ હાઈવેનું, એના પછી આપણે 1 કલાક આરામ કરશું અને સીધા પછી મળીશું આપણે સીધા બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં. એક વાગ્યાને 15 મિનિટે એટલે કે 11:15 વડોદરા બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. સેન્ટ્રલ બસ સ્ટેશન ટોટલ જોવા જઈએ લગભગ 20 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. પાદરાટે આવશો તો પણ અહીંયા ટોટલી સુવિધા મળી રહી છે. ચા નાસ્તાની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ પણ એક સેન્ટ્રલ બસ સ્ટેશન, જેમ કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત બરાબર 24 કલાક અહીંયા તમને પબ્લિક પણ જોવા મળી રહેશે. અહીંથી આપણે નીકળી ગયા છીએ સીધા નેક્સ્ટ સ્ટોપ આપણું રહેશે હવે હોટલ, લગભગ ચા પાણી માટે ઉતરે છે અથવા તો સીધા પછી ભરૂચ. આ છે બહારનો ગેટ અને એન્ટર થવા માટેનો આ ગેટ છે. તો આપણે નીકળી ગયા છીએ અને આપણે સામે આવી છે વીરપુર ધરમપુરની બસ, એટલે કે ધરમપુરથી નીકળી જાય વીરપુર તરફ જાય છે. ધરમપુર ડેપોની ગાડી છે. ટ્રાય કરશું આપણે એ પણ ગાડીનો વિડીયો કવર થાય તે બરાબર. જે તમે ડેપોની બહાર નીકળશો એવી જ અહીંયા પણ અડધી ચા નાસ્તા વ્યવસ્થાની બધી મળી છે. સાથે ઓટો રિક્ષા તમને બહાર સિટીમાં ક્યાંય જવાનું હોય તમારે તો રિક્ષા પણ તમને મળી રહેશે. નેક્સ્ટ સ્ટોપ છે આપણું હોટલ પર. એક્ઝેક્ટ વાગવામાં 2:30 વાગ્યા છે. આપણે બરોડાથી નીકળ્યા હતા. અહીંયા હોટેલ પર ચા પાણી માટે ઊભા હતા. વિરુદ્ધમાં જે ટેન્ડરવાળી હોટેલ છે તે દરેક વસ્તુ વખતે આપણે બતાવીએ છીએ. તો અહીંથી ચા પાણીને કરીને આપણે નીકળીએ છીએ આપણે ભરૂચ તરફ જવા માટે. ત્યાંથી નેક્સ્ટ સ્ટોપ રહેશે આપણું ભરૂચ, અંકલેશ્વર, સુરત. મેન સ્ટોપ તો કવર કર્યા છે. જે પણ સ્ટોપ હવેના છે સુરત પછી આપણે કવર કરીશું, પણ જે પણ છે સુરત પછી આપણે સોનગઢ છે બરાબર. તો સીધા આપણે નેક્સ્ટ સ્ટોપ લીધું હતું સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન.
વાગવામાં 4:30 વાગ્યા છે ને પહોંચ્યા છીએ આપણે સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન અને અહીંથી આપણે જઈશું બારડોલીથી વ્યારાથી ને સોનગઢ જઈશું. અહીંયા પેસેન્જર આ બાજુ ઉતરે છે, ઓનબોર્ડ છે. આપણી બાજુમાં લાગી છે સુરત મધુબન, બાજુમાં એક્સપ્રેસ વિલેજ ગુર્જરનગરી. લગભગ 10 થી 11 પ્લેટફોર્મનું મસ્ત બસ સ્ટેશન અને પાછળની સાઈડની પાછળ જગ્યા છે જે બસો ત્યાં મૂકવામાં આવે છે. આ છે સુરતનું સેન્ટ્રલ રેલવે સ્ટેશન. એક્ઝેક્ટની સામેની તરફ સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેશન પણ આવેલું છે. 4:40 આપણે નીકળી ગયા છીએ સુરતના બસ સ્ટેશનથી બારડોલી તરફ જવા માટે. નેક્સ્ટ ટાઈમ સીધું આપણું બારડોલી રહે છે અને અહીંયા ગાડી આપણી 5 મિનિટ હોલ્ડ કરી હતી કેમ કે અહીંયા પેસેન્જર બહુ ઘણા બધા સુરત ઉતરનારા બધા ઉતરી ગયા છે અને અત્યારે આપણે નીકળ્યા છીએ સુરતથી બારડોલી તરફ જવા માટે. આ છે સુરત સિટી અને જોઈ લો સવારનો માહોલ. અહીંથી ધુલિયા જવું હોય તો તમારે ડાબી સાઈડ નવસારી સીધા ને એરપોર્ટ પણ સીધા જવાશે. અહીંથી સુરતનો માહોલ અને સુરતની સિટી. તો આપણે જઈશું હવે બે છે બ્રિજ, તો આપણે બ્રિજ ઉપર થઈ નીકળશું ને જે સાઈડમાં જાય છે એ ધુલિયા તરફ થઈ છે અને આપણે આ બ્રિજ તરફ થઈને આપણે જઈશું બારડોલી તરફ. સાથે સાથે અહીંયા રસ્તાનું કામકાજ પણ ચાલુ છે. બ્રિજ ઉપર બ્રિજ એક સીધો જશે, આપણે વળાંક મારશું. લાગે છે મિની મુંબઈ. SNS ગ્લોબલ. નેશનલ હાઈવે બારડોલી તરફ આપણે બ્રિજ પર જઈશું. પૂના વરાછા જે ડાબી સાઈડ જશે. હવે બ્રિજ તરફ થઈને જઈશું બારડોલી તરફ. 5:30 વાગે આપણે બારડોલીના બસ સ્ટેન્ડથી નીકળી ગયા છીએ વ્યારા તરફ જવા માટે અને અહીંથી વ્યારા થશે 34 કિલોમીટર. તો જેવા જ બારડોલીથી બહાર નીકળ્યા એવો જ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો વરસાદ ઝરમર વરસાદ ચાલુ છે. નેક્સ્ટ સ્ટેન્ડ આપણું રહેશે અહીંથી વ્યારાનું બસ સ્ટેશન અને વ્યારા પણ આપણે ફર્સ્ટ ટાઈમ જઈશું. સોનગઢ પણ આપણે ફર્સ્ટ ટાઈમ જવાના છીએ. વરસાદની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. આ બાજુ દક્ષિણ ગુજરાત તરફ વરસાદની આગાહી પણ છે અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવેલું છે. આ જે સીધો રસ્તો છે એક ધુલિયા અને ધુલિયા પછી નાગપુર એટલે કે મહારાષ્ટ્ર તરફ રસ્તો જતો રહે છે. એક્ઝેક્ટ સવારના 6 વાગ્યા છે
ને આપણે પહોંચી ગયા છીએ વ્યારા. વ્યારા એક તાલુકો છે, જિલ્લો લાગશે ને તાપી. તાપી જિલ્લાનું વ્યારા તાલુકામાં આપનું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું વ્યારા સિટી છે, તાલુકો, અને જગ્યા પણ બહુ મસ્ત લાગે છે. તો આ છે વ્યારાની સિટી. આ રીતે કંઈક દેખાય છે. અને નેક્સ્ટ સ્ટેન્ડ આવ્યું છે વ્યારાનું બસ સ્ટેશન. આપણે પહોંચી ગયા છીએ અત્યારે વ્યારાનું જે જૂનું બસ સ્ટેશન કહેવાય છે, નાનું ચબુટ બસ સ્ટેન્ડ છે વ્યારા. અહીંથી આપણે જઈશું હવે સોનગઢ. તો અહીંથી આપણે સીધા નીકળશું સોનગઢ જવા માટે. અને સોનગઢ અહીંથી લગભગ 20 કિલોમીટરનો થશે. અને સોનગઢ એટલે કે ગુજરાતનું છેલ્લું તાલુકો કહેવાય તે. ત્યાંના પછી સીધી મહારાષ્ટ્રની બોર્ડર આવી જશે અને એના પછી મહારાષ્ટ્ર ચાલુ થઈ જશે. હાઈવે પર આવી ગયા છીએ વ્યારાથી નીકળીને સોનગઢ. અને સોનગઢ અહીંથી થશે લગભગ 10 કિલોમીટર સોનગઢ થશે. થોડા દૂર નજર નાખશો તો ત્યાં ટેકરીઓ તમને જોવા મળશે. સોનગઢ એટલે કે ટેકરીઓ પણ અહીંયા બહુ બધી છે. નાની નાની ડુંગરા તમને જોવા મળશે. અહીંયા નેશનલ હાઈવે છે, સીધો હાઈવે મહારાષ્ટ્ર છે, ધુલિયા નાગપુર તરફ. 6:32 આપણે સોનગઢ શહેરમાં આવી ગયા છીએ. આ છે સોનગઢ સિટી. સોનગઢ પણ એક તાલુકો છે અને ગુજરાતનું છેલ્લું શહેર પણ તમે કહી શકો છો, કારણ કે આના પછી સીધું ચાલુ થશે મહારાષ્ટ્ર. એટલે કે ગુજરાતની બોર્ડર અહીંયા આવી જાય છે. અને અહીંયા છે એક ડેપો છે, એ પણ સોનગઢનો છે. આપણે ગાડી જશે નવા ડેપોમાં. નવો ડેપો પણ તમને બતાવી દઉં અહીંથી હવે. આ છે સોનગઢ સિટી. સામે છે સોનગઢ નિઝર પણ આવ્યું છે, સૂર્યનગર લખેલું છે. હવે સુરત ડિવિઝન અહીંયા એટલામાં છે. સોનગઢમાં છીએ અને જે સીધો રસ્તો જે છે એ ઉકાઈ ડેમ તરફ જશે. અને આપણે અહીંથી વહી જઈશું આપણા બસ સ્ટેન્ડ તરફ. એટલે કે બસ સ્ટેન્ડ આપણું જે નવું બસ સ્ટેન્ડ છે સોનગઢનું, એક્ઝેક્ટ 6:30 ઉપર 5 મિનિટ થઈ છે. એટલે કે 6:35 થઈ છે. પહોંચી ગયા આપણે સોનગઢના બસ સ્પોટ ઉપર. આખું બસ સ્ટેશન નવું જ બનાવવામાં આવેલું છે. સોનગઢ બસ. આ છે સોનગઢનું બસ સ્ટેશન. આપણા કંડક્ટર સાહેબ આવી ગયા, અત્યારે ફ્રી થઈ ગયા અને પહોંચી ગયા આપણે સોનગઢ. વાતચીત કરવાની બાકી તેમના જોડે, તો વાતચીત કરી લઈએ. તો સાહેબ, તમારું નામ શું પહેલાં? મારું નામ દિનેશભાઈ પરમાર. દિનેશભાઈ, તો દિનેશભાઈ કેટલા વર્ષથી સર્વિસ કરો? 14 વર્ષથી. 14 વર્ષથી. અચ્છા દિનેશભાઈ, પ્રોપર રહેવાનું ક્યાં તમારે? ગામડે કામડી. વડગામ તાલુકા. અચ્છા, વડગામ તાલુકામાં, બરાબર. અને સાહેબ, આપણું જે ટિકિટવાળું છે પાલનપુરથી સોનગઢનું, એ કેટલું થશે આપણું? 364 રૂપિયા. અને સ્લીપરમાં 80 રૂપિયા પ્લસ કરો તો સ્લીપરની સીટ મળી રહે, સોફો મળી રહે કે મતલબ. અચ્છા સાહેબ, જે કિલોમીટર છે ટોટલ પાલનપુરથી સોનગઢ, ટોટલ કિલોમીટર કેટલા થતા છે આપણા? 540 કિલોમીટર. અચ્છા સાહેબ, જે આપણો રૂટ છે બરાબર પાલનપુરથી સોનગઢનો, થોડો રૂટ જણાવ્યો. મેન કયો રૂટે આપણી ગાડી નીકળે? પાલનપુરથી નીકળે એટલે વડગામ, બરાબર, ખેરાલુ, વિસનગર, ગોઝારિયા, ગાંધીનગર, બરાબર, અમદાવાદ, બરોડા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, બારડોલી, વ્યારા, સોનગઢ, બરાબર.
બધા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ કે બાયપાસ નથી ને? નહીં. અચ્છા, બધા સેન્ટ્રલ બસ સ્ટેશન જ છે, બરાબર. આપણા ડ્રાઈવર સાહેબ અહીંયા હાજર છે, તેમના જોડે પણ વાતચીત કરી લઈશું, બરાબર. તો આપણા ડ્રાઈવર સાહેબ પણ અહીંયા ફ્રી જ છે, કારણ કે સોનગઢ પહોંચી ગયા છે એટલે એ પણ ફ્રી થઈ ગયા. તો સાહેબ, તમારું નામ શું? ઇરફાનભાઈ. તો ઇરફાનભાઈ, કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? 7 વર્ષથી. સાહેબ, પ્રોપર તમારે ક્યાં રહેવાનું? પાલનપુરના છો. અચ્છા સાહેબ, રેગ્યુલર આ બસમાં આવો છો કે બીજી કોઈ બસમાં જાઓ છો? પછી આ જ બસમાં આવો છો એટલે ફિક્સ જ છો કહેવા મતલબ. અચ્છા સાહેબ, આપણું જે પાલનપુરથી કિલોમીટર કેટલા થતા છે આપણા? 540 કિલોમીટર. અચ્છા, બીજી વસ્તુ સાહેબ ટોટલ એક્સપિરિયન્સ કેટલો છે તમારો ડ્રાઇવિંગ લાઇનમાં? એક્સપિરિયન્સ લગભગ 20 વર્ષનો એક્સપિરિયન્સ. અચ્છા સાહેબ, ડ્રાઇવિંગ 7 વર્ષમાં તમે લાગ્યા. આના પહેલાં તમે શું કરતા ડ્રાઇવિંગમાં? 108 ચલાવતો. 108 ચલાવતા. લક્ઝરી ચલાવતો. અચ્છા, એનામાં પ્રાઇવેટ લક્ઝરી આવે છે. અચ્છા, લક્ઝરીનો પણ એમને એક્સપિરિયન્સ છે. સાહેબ, લક્ઝરી કેટલો સમય ચલાવી છે તમે? મેં 10 વર્ષથી. 10 વર્ષ લક્ઝરી ચલાવી. અચ્છા, ચલો સાહેબ, થેન્ક યુ સો મચ, કારણ કે આખી નાઇટનો ઉજાગરો છે એમનો પણ. તો અત્યારે આરામ કરશે, કંડક્ટર સાહેબ પણ આરામ કરશે, અને આપણે અહીંથી નીકળશું કે નવી બસ જર્નીને સાથે નવી બસમાં. તો ગુડ મોર્નિંગ, પહોંચી ગયા છીએ આપણે સોનગઢના બસ સ્ટેશનમાં. લગભગ નીકળ્યા હતા સાંજે 6 વાગે પાલનપુરથી નીકળ્યા હતા, અને અત્યારે વાગ્યા છે 6:45. 6:45 આપણે પહોંચ્યા છીએ સોનગઢ. એટલે ટોટલ જોવા જઈએ તો લગભગ 13 કલાકની જર્ની રહી છે, અને કિલોમીટર લગભગ 550ની આસપાસ કિલોમીટર થયા છે. મસ્ત એકદમ રસ્તો અને એકદમ સ્મૂથ રસ્તો છે. નવું જ પ્લેટફોર્મ બસ સ્ટેશન પણ સોનગઢનું બનાવવામાં આવેલું છે. અહીંયા ઘણી બધી બસો આપણી જે ઉત્તર ગુજરાતની છે એ પણ બસો છે. બેચરાજી સોનગઢ છે, પછી આપણી જે ખેડબ્રહ્મા સોનગઢ નવી ચાલુ કરવામાં, એટલે કે નવી સ્લીપર આપેલી છે. આપણી પાલનપુર સોનગઢ છે. બીજી વસ્તુ આપણે જો અંબાજી સોનગઢ પણ આવે છે, બરાબર, જે બુલબુલ એક્સપ્રેસ કહેવાય તે. અને બીજી વસ્તુ કે જે સોનગઢ એટલે કે ગુજરાતનું લાસ્ટ બસ સ્ટેશન છે, બરાબર, જે એના અહીંથી આપણું બોર્ડર આવી જશે મહારાષ્ટ્રની. તો ચલો આપણે વિડીયો અહીં એન્ડ કરીશું, મળશું કે નવી બસ જર્ની સાથે નવા એક વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.